અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવ્યું છે મેરટીંબા ગામ. ગામમાં 800 લોકોની વસ્તી ધરાવતા આઝાદીના 70 દાયકા પછી પણ ગામના લોકોને અવરજવર કરવા માટે રસ્તાની કોઈ જ સુવિધા નથી. ગામ લોકો આ ગામમાંથી બીજા ગામ જવા માટે પગદંડી રસ્તાનો ઉપયોગ કરે છે. ગામની કમનસીબી એ છે કે ગામ લોકોએ સરકારની 108 ઇમરજન્સી સેવાનું નામ તો સાંભળ્યું છે, પરંતુ આ સેવાનો લાભ ક્યારે પણ મળ્યો નથી, જેના કારણે ગામમાં કોઈ બીમાર હોય કે સગર્ભા મહિલા હોય તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પાણીની થોડી વ્યવસ્થા જોઈએ, પાણી પણ નથી હોતું. તમે ડોક્ટરને ફોન કરો તો આવી શકે છે? ડોક્ટરને ફોન કરીએ તો પણ નહીં આવી શકતું. અને છોકરા નિશાળને જવા ચોમાસામાં 4 મહિના સુધી તો જ્યાં સુધી વરસાદ રહે ત્યાં સુધી છોકરાઓની નિશાળમાં જવાની તકલીફ પણ બહુ પડે છે. એટલે છોકરા પણ બહુ ભણવાનું બગડે છે, એ લોકોને શિક્ષણ પૂરું મળતું નથી. એટલે એ રસ્તાની ખાસ જરૂર છે અમારે, એટલે રસ્તો થઈ શકે એવું પ્રયત્ન કરવાનો. સરકાર દ્વારા મોટા પાયે દેશમાં સ્માર્ટ સિટી અને સ્માર્ટ વિલેજ બનાવવાની વાતો કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લાને અડીને આવેલ સાબરકાંઠા જિલ્લાનું પુંસરી ગામ આદર્શ ગ્રામ તરીકે આખા વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે. ત્યારે આ ગામથી અંદાજે 50 કિલોમીટરના અંતરે આવેલ મેરટીંબા ગામની વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. સરકારની સ્માર્ટ વિલેજની વાતો માત્ર ગણ્યા ગાંઠિયા ગામો માટે હોય તેવું આ ગામના વિકાસ ઉપરથી જણાઈ આવે છે. આ ગામમાં માત્ર રસ્તાની જ નહીં ઉપરાંત અન્ય પાયાની સુવિધાઓ જેવી કે પીવાના પાણીની સુવિધા, પ્રાથમિક શાળાની સુવિધા જેવી અનેક પાયાની સુવિધાઓથી વંચિત અને કેટલીય સમસ્યાઓથી પીડાતું આ ગામ આજે પણ વિકાસ ઝાંખી રહ્યું છે. મારું નામ પરમાર વિપુલકુમાર મણિભાઈ છે. હું આ ગામનો સરપંચ છું. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઓઢા ગામનો હું સરપંચ છું અને આ ગામ ઓઢા ગામનું પેરાપરું છે. આ ગામ તેમજ સાઈડમાં બીજું ઉનાળિયા છે. આ ગામની વસ્તી 1200 થી 1300 વસ્તી છે, પરંતુ આઝાદી પછી આજ સુધી અહીંયા રસ્તો નથી. અત્યારે અહીંથી મારું ઘર 3 કિલોમીટર છે. મારે આ ગામની મુલાકાત લેવા માટે હું ક્યારેક બાઇક વગર ચાલતું આવવું પડે છે. આ ગામમાં કે રસ્તાની જરા પણ સગવડ નથી. સરકાર અત્યારે શિક્ષણની વાતો કરે છે, આમ દેશ વિદેશોમાં ભારત અને ગુજરાતની મોટી વાતો કરે છે. જ્યારે અરવલ્લી જિલ્લો નવો બન્યો એ પછી આ એક એવું ગામ છે અંદર, અને આવા બીજા કેટલાય ગામ હશે, એમાં અમારા ગામમાં જરા પણ રસ્તો નથી. અને અમારા ગામમાં રસ્તો ના હોવાથી અમારા ગામની વસ્તીમાં જરા પણ શિક્ષણ નથી, ક્યાંય કોઈને નોકરી નથી મળી શકતી, અને જમીન બમીન છે પરંતુ પાણીની સગવડ નથી. આ એક સુકાળ અને એમ બહુ કષ્ટદાયક એરિયા છે. અહીંયા સરકાર જરા કોઈ જોવા પણ આવતી નથી, અને આ ગામના લોકોને સમય પ્રમાણે સરકાર ધ્યાન દોરે અને સરકાર જે વાતો કરે છે એ પ્રમાણે આ ગામની મુલાકાત લઈને ગામને જે જરૂરી છે એવા રસ્તા પૂરા પાડે એવી મારી સરકારને નમ્ર અપીલ છે. એક તરફ સરકાર ગતિશીલ ગુજરાતની વાતો કરી રહી છે અને વિકાસની વાતો કરતા વાઇબ્રન્ટના તાઇફા કરી કરોડો રૂપિયાનું એંધાણ કરે છે, ત્યારે વિકાસથી વંચિત રહી ગયેલા ગામડાઓ માટે સરકાર સમય ફાળવવો જોઈએ, જ્યાં પાયાની સુવિધાઓ આજ દિન સુધી પહોંચી નથી. જેમાં રસ્તા જેવી પાયાની સુવિધા ન હોવાથી અભ્યાસ માટે 2 થી 3 કિલોમીટર જતા વિદ્યાર્થીઓ માટે ચોમાસાના સમયે પોતાનો અભ્યાસ બગાડવા મજબૂર બને છે. ત્યારે આ વિસ્તારના ક્ષત્રિય સમાજના આગેવાને આંદોલન કરવાની અને ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મારું નામ ધવલસિંહ ઝાલા છે. અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજનો પ્રમુખ છું અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો એક કાર્યકર છું. મારી વાત એ છે કે ગતિશીલ ગુજરાતની જ્યારે સરકાર વાત કરતી હોય, વિકાસની વાતો કરતી હોય, વાઇબ્રન્ટ કરતી હોય, કરોડોના પૈસાનું આંધણ કરતી હોય, ત્યારે મોરાટીંબા જેવું અરવલ્લી જિલ્લાનું બાયડ તાલુકાનું નજીક આવેલું એક ગામ જેમાં 1000 થી 1200ની વસ્તી ધરાવતું હોય, અને એવા ગામની અંદર રસ્તાની જો વ્યવસ્થા ના હોય, પાણીની જો વ્યવસ્થા ના હોય, તો ક્યાં આ ગતિશીલ ગુજરાતની આપણે વાત કરવાની આવે. સાથે સાથે અહીં ગામના લોકોને પાણીની તકલીફ પડે છે. દવાખાને જવું હોય તો 108ની વ્યવસ્થા નથી. દવાખાને ખાટલામાં નાખી અને દર્દીને લઈ જવો પડે છે. ગર્ભાવસ્થા સ્ત્રી હોય તો એને કેવી રીતના લઈ જવી એ મૂંઝવણભર્યો પ્રશ્ન છે. ડૉક્ટરો અહીંયા દવાખાનેથી દવા આપવા માટે સ્પેશિયલ જો બોલાવવામાં આવતા હોય તો ડૉક્ટરો આવતા નથી. વિદ્યાર્થીઓને ભણવા જવા માટે 3 કિલોમીટર સુધી જવાનું આવતું હોય તો ચોમાસાની અંદર એટલો બધો કાદવ થઈ જાય છે કે વિદ્યાર્થીઓ 3-4 મહિના સુધી ભણવા સંસ્થામાં જઈ શકતા નથી. ભવિષ્યની વાત હોય, આવનારા ગુજરાતને શિક્ષણ સાથે સંકળાવવાની વાત હોય, ત્યારે મારે સરકારને સીધું કહેવું છે કે જો આવનારા દિવસોની અંદર જો મોરાટીંબા જેવા કેટલાય ગામો છે અરવલ્લી જિલ્લાના ગુજરાતની અંદરના જે ગામો છે એ ગામડાઓમાં રસ્તાની પહેલાં વ્યવસ્થા કરે. જો રસ્તાની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો મોરાટીંબા ગામના રહીશો આંદોલન કરશે.
આવેદનપત્ર આપશે. ભૂખ હડતાલ પર જો ઉતરવું પડશે તો ભૂખ હડતાલ પર ઉતરશે. એનું માત્ર ને માત્ર કારણ છે કે દેશના આઝાદ થયે 70 વર્ષ થયા, તેમ છતાંય હજુ રસ્તાની વ્યવસ્થા નથી. આ બહુ ગંભીર સમસ્યા ગુજરાતની અંદર, અરવલ્લી જિલ્લાની અંદર અને બાયડ તાલુકાની અંદર જો આ રહેલી હોય તો આવા રસ્તાના નિરાકરણ વહેલી તકે લાવવું જોઈએ. નહીંતર આવનારા દિવસોમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આના વિરુદ્ધમાં આંદોલન પણ કરશે. ભાજપ સરકાર દ્વારા અચ્છે દિન આએંગે તેવું સ્લોગન આપવામાં આવ્યું હતું અને અચ્છે દિનની લાલચમાં ગામડાના છેવાડાના માનવીએ પણ ભાજપ સરકારને પ્રાધાન્ય આપ્યું હતું. પરંતુ મેર ટીંબા ગામના લોકો અચ્છે દિન આવતાની રાહ જોઈ રહ્યા છે. આ ગામના લોકોને ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, પરંતુ આ બંનેમાંથી કોઈ સરકારે આ ગામની તરકાર લીધી નથી. બસ ચૂંટણી ટાણે બંને પક્ષો દ્વારા ગામ લોકોને ઠાલા વચનો આપીને મત લીધા છે. અગાઉ આ ગામમાં રસ્તાની સુવિધા માટે ગામના એક નાગરિકે આત્મવિલોપન કર્યું હતું. તેમ છતાં આજ દિન સુધી આ ગામ સુવિધાથી વંચિત રહ્યું છે. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, અરવલ્લી.